Hello everyone, how are you all? I hope you all are fine and safe at your home. તો બચ્ચા લોક આજે આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં શું કરવાના છીએ? ડુ યુ હેવ એની આઈડિયા? કોઈને આઈડિયા છે? યસ, આપણે નંબર ફોર્મિંગ જ કન્ટિન્યુ કરવાના છે. એઝ આઈ ટોલ્ડ યુ ઇન અવર લાસ્ટ લેક્ચર. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું ને કે આપણે નંબર ફોર્મિંગ કમ્પ્લીટ કરશું, રાઈટ? તો ચલીએ. થર્ડ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ સબ્જેક્ટ અને ટોપિક છે નંબર ફોર્મિંગ. નંબર ફોર્મિંગ 191 થી લઈને 200, 191 to 200. એટલે આજે આપણે જે નંબર ફોર્મિંગ કરશું એ 200 પર ફિનિશ કરશું. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ. બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન કોટ. આપણે સ્ટાર્ટ કરતા પહેલા એક કોટ જોઈ લઈએ. Today is a great day. Learn something new. આજે એક સારો દિવસ, ગ્રેટ ડે છે, એટલે કે હર દિવસ સારા હોય છે. આપણે ખાલી આપણું માઇન્ડ સેટ કરવાનું છે કે ટુડે ઇઝ અ ગ્રેટ ડે, સો વી શુડ લર્ન સમથિંગ ન્યૂ. આજે આપણે કાંઈ નવું શીખીએ. આજે સારો દિવસ છે, આજે ગ્રેટ એટલે સરસ દિવસ છે. તો શીખવા માટે હર દિવસ સરખા જ હોય છે. ક્યારે પણ એમ ન કહ્યું કે આજે હું નહીં શીખી શકું, કે આજે હું નહીં કરી શકું. ઓલ ડેઝ આર ગ્રેટ ડેઝ, બટ ધ થિંગ ઇઝ દેટ યુ હેવ ટુ લર્ન સમથિંગ. તમારે કંઈ લર્ન કરવું હોય ને તો હર દિવસ ગ્રેટ ડે છે. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ આપણે આ દિવસને હજી વધુ ગ્રેટ કરીએ અને મિસની સાથે લેક્ચરની શરૂઆત કરીએ. તો ચલીએ, આઈ વિલ ગીવ યુ 30 સેકન્ડ. ઇન ધીસ યુ જસ્ટ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. મિસ તમને 30 સેકન્ડનો વખત આપે છે, ત્યાં સુધી તમે પોતાની બુક અને પેન્સિલ લઈ લ્યો. ચલીએ, આપણું એક્ઝામ તો ઓવર થઈ ગઈ, રાઈટ બચ્ચા લોગ? યસ, એક્ઝામ ઇઝ ઓવર. નાવ વી શુડ લર્ન સમથિંગ ન્યૂ ફ્રોમ ન્યૂ સિલેબસ. આપણો જે નવો સિલેબસ છે એમાંથી હવે આપણે નવું લર્ન કરવાનું છે. તો ચલીએ બચ્ચા લોગ, લઈ લીધી તમે બુક અને પેન્સિલ? કેપ્શન દઈએ એટલે કે હેડિંગ દઈએ NUMBER, number. Each sentences, each word I'll repeat 3 times. In this એની દોરાન તમારે મારી સાથે રીડિંગ પણ કરવાની છે અને સ્પેલ આઉટ પણ કરવાનું છે. અન્ડરસ્ટુડ? ચલીએ. NUMBER, NUMBER, number. FORMING, number. Forming. NUMBER, number. FORMING, forming. FORMING, forming. 191 એટલે કે 191 આપણે ઇન ફિગર લખવાનું છે. 191 TO2 200 200 200 191 2 TO2 200 200. લખ્યું બચ્ચા લોગ? આઈ હોપ યુ હેવ ડન. ચલીએ, આપણે હેડિંગ એટલે કે કેપ્શન લખ્યું નંબર ફોર્મિંગ 191 to 200. લખ્યું બચ્ચા લોગ? તો ચલીએ, મિસે કહ્યું કે આપણે 191 થી શરૂ કરવાનું છે. તો સૌથી પહેલો કયો નંબર આવશે? યસ, 191. ચલીએ, 191 in figure 191
ઇન ફિગર એટલે કે માર્જિંગમાં લખવાનો છે. 191 ઇન માર્જિંગ એટલે કે હાસ્યામાં. 191 191 ઇન માર્જિંગ એટલે કે હાસ્યામાં. ચલીએ પછી શું છે? ઇન વર્ડ્સ. આપણે ઇન ફિગર તો લખ્યું, રાઈટ? આપણે ઇન ફિગર તો લખ્યું, હવે ઇન વર્ડ્સમાં લખવાનું છે. ONE1 HUNDRED 100 HUNDRED 100. I'll repeat. ONE1 HUNDRED 100. लखियो बच्चा लोग, स्पेल आउट विथ मी. ONE1 HUNDRED 100. 100 આપણે લખી લીધું. હવે શું લખશું બચ્ચા લોગ? યસ, 91. તો ચલીએ NINE. પેલા આપણે લખ્યું 9. NINETY NINETY. પેલા આપણે લખ્યું NINE 9, પછી એમાં TY એડ કર્યું. શું કર્યું? TY એડ કર્યું. તો આ થઈ ગયું 90. શું થઈ ગયું? 90. ONE1 ONE1 NINETY 90. ONE1 91. લખ્યું બચ્ચા લોગ? NINETY 90. ONE1 91. એઝ યુ રિમેમ્બર, મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે 90નો સ્પેલિંગ બધાએ તકરીબન 10 ટાઈમ્સ લખવાનો છે. લખ્યો તો? જો તમે 90ની સ્પેલિંગ 10 ટાઈમ્સ લખી હશે ને, તો આજે તો તમને ફટાફટ 91 થી લઈને 200 તકના સ્પેલિંગ થઈ જશે ઇઝીલી. અંડરસ્ટુડ બચ્ચા લોગ? તો ચલીએ ONE1 HUNDRED 100 NINETY 90. ONE1 191. Say with me. 191. 191. લખ્યું બચ્ચા લોગ? ચલીએ હવે શું આવશે 91 પછી? 100. Say with me. 191 192. Very good. તો ચલીએ 192 192. આપણે માર્જિંગમાં લખવાનું છે એટલે કે હાસ્યામાં. 192 માર્જિંગમાં લખવાનું છે. લખ્યું બચ્ચા લોગ? 192. You should write in margin એટલે કે હાસ્યામાં લખવાનું છે. આઉટ ઓફ ધ માર્જિંગ આપણે લખશું ઇન વર્ડ્સ. પેલા આપણે લખ્યું 192 ઇન ફિગર. શામાં લખ્યું? 192. આપણે 192 ફિગરમાં લખ્યું. શામાં લખ્યું? ફિગર. હવે આપણે લખશું ઇન વર્ડ્સ. તો ચલીએ ONE1 HUNDRED 100 HUNDRED 100 NINETY NINE 9 TYT
NINETY 90. TWO 2. TWO 2. I'll repeat. ONE 1. HUNDRED 100. NINETY 90. TWO 2. TWO 2. I'll repeat. ONE 1. HUNDRED 100. NINETY 90. TWO 2. 192. Have you done? લખ્યું? ચલીએ 192 આપણે ફિગરમાં લખ્યું. 192 આપણે શામાં લખ્યું? ઇન વર્ડ્સ. વેરી ગુડ. અને બંને વર્ડ્સમાં બંને નંબર્સમાં શું ચેન્જીસ આવ્યો? તો ભાઈ લાસ્ટ પિક્ચર જે અહીંયા હતી ઇમેજ એમાં અહીંયા 1 હતું, તો અહીંયા પણ 1 હતી સ્પેલિંગ, રાઈટ? આ સ્લાઇડમાં અહીંયા 2 છે, તો અહીંયા સ્પેલિંગ શું આવી? યસ 2. તો ચલીએ નાउ સે વિથ મી 191, 192, 193. તો ચલીએ 193 માર્જિંગમાં લખીએ. 193 આપણે માર્જિંગમાં લખવાનું છે. 193 માર્જિંગ એટલે કે હાસ્યામાં. આઉટ ઓફ ધ માર્જિંગ, આઉટ ઓફ ધ હાસ્યા એટલે કે આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ઇન વર્ડ્સ. આપણે પહેલા લખ્યું 193 ઇન ફિગર, રાઈટ? 193 આપણે ફિગરમાં લખ્યું. હવે આપણે લખશું ઇન વર્ડ્સ. તો લખીએ ONE1, ONE1, HUNDRED 100, HUNDRED 100, NINETY, NINETY, NINE 9, TYT, sorry, NINETY 90. લખ્યું બચ્ચા લોક? હવે આપણે લખશું 3. THREE 3. THREE 3. I'll repeat. ONE1, HUNDRED 100, NINETY 90, THREE 3. THREE 3. ચલિए I'll repeat. 193 in figure આપણે માર્જિંગમાં લખ્યું. આઉટ ઓફ ધ માર્જિંગ લખ્યું ઇન વર્ડ્સ. ONE1 spell out with me. ONE1, HUNDRED 100, NINETY 90, THREE 3. चलिए now say with me 193, 193. चलिए now start saying with me 191, 192, 193, 194. तो चलिए 194 in figure. 194 in figure આપણે લખવાનું છે.
मार्जिंग में where you have to write बच्चा लोग in margin 194 આપણે margin में લખશું out of the margin inwards લખવાનું છે out of the margin inwards तो चलिए ONE1 HUNDRED 100 ONE1 HUNDRED 100 NINETY 90 FOUR 4 I'll repeat ONE1 HUNDRED 100 NINETY 90 FOUR 194 now say with me 191 192 193 194 and now 195 तो चलिए 195 in figure 195 in figure એટલે કે ફિગર માં લખશું 195 માર્જિંગ માં ક્યાં લખશું માર્જિંગ and out of the margin લખીએ in words ONE1 ONE1 HUNDRED HUNDRED 100 NINETY 90 FIVE 5 I'll repeat 195 આપણે માર્જિંગ માં લખશું out of the margin આપણે લખીએ in words ONE1 HUNDRED 100 NINETY 90 FIVE 5 195 195 डन बच्चा लोग चलिए नाउ से विथ मी 191 192 193 194 195 196 तो चलिए 196 in figure 196 in figure એટલે કે અંકમાં રાઈટ નાવ in words 196 આપણે ક્યાં લખશું માર્જિંગમાં વેરી ગુડ 196 રાઇટ ઇન માર્જિંગ out of the margin આપણે લખીએ in words ONE1 HUNDRED 100
NINETY 90, SIX 6, ONE 1, HUNDRED 100, NINETY 90, SIX 6, SIX 6, 196. चलिए હવે આપણે લખશું શું આવે 96 પછી યસ 197. तो चलिए 197 इट मीन्स 197. 197. I repeat 197 આપણે માર્જિંગમાં લખવાની છે. 197 આપણે માર્જિંગમાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ONE 1, HUNDRED 100, NINETY 90, SEVEN 7, SEVEN 7, 197. लखियो बच्चा लोग 197. Now say with me 191, 192, 193, 194, 195, 196, 197, 198. चलिए 198. 198 लख्यू. 198. 198. आफ्टर दैट આપણે ઇન વર્ડ્સમાં લખવાનું છે. લખીએ ઇન વર્ડ્સ ONE 1, HUNDRED 100, NINETY 90, EIGHT 8. 198. लखियो बच्चा लोग 198. I'll repeat ONE 1, HUNDRED 100, NINETY 90, TWO 2. 192. चलिए लखियो बच्चा लोग 198. હવે આપણે કાઉન્ટિંગ શરૂ કરીએ. ચलिए 191, 192, 193, 194, 195, 196, 197, 198, 199. तो चलिए 199 આપણે માર્જિંગમાં લખવાનું છે. 199 એટલે કે 199 માર્જિંગમાં લખીએ એટલે હાંસિયામાં.
199 આપણે માર્જિંગમાં લખ્યું. ચલીએ, આને કહેવાય ઇન ફિગર. શું કહેવાય? ઇન ફિગર. હવે આપણે લખીએ ઇન વર્ડ્સ. ONE1 HUNDRED 100. ONE1 HUNDRED 100. NINETY 90. NINE 9. ONE1 HUNDRED 100. NINETY 90. NINE 9. 199. 199. तो चलिए, now say with me. 191. 192. 193. 194. 195. 196. 197. 198. 199. હવે શું આવે? 200. રાઈટ. ચલીએ, 200. 200. 200. 200. લખ્યું બચ્ચા લોગ? 200. 200. 200. હવે બચ્ચા લોગ અહીંયા ઇન વર્ડ્સમાં સ્પેલિંગ જો આખો ચેન્જ થઈ ગયો. અત્યાર સુધી આપણે 100 100 એમ યુઝ કરતા હતા. રાઈટ. હવે અહીંયા શું થઈ ગયું? 1 નું 2. રાઈટ. તો અહીંયા શું થઈ જશે? 200. તો ચલીએ લખીએ TWO 2 HUNDRED 100. HUNDRED 100. લખ્યું? ચલીએ, TWO 2 HUNDRED 100. આન્સર ઇઝ 200. લખ્યું બચ્ચા લોગ? ચલીએ, હવે અહીંયા આપણા નંબર ફોર્મિંગ ફિનિશ થાય છે. આપણે આજે નંબર ફોર્મિંગ કર્યા 191 થી લઈને 200 સુધી. રાઈટ બચ્ચા લોગ? તો ચલીએ, હવે આપણે લખીએ હોમવર્ક. તો આજનું આપણું હોમવર્ક છે કે નંબર ફોર્મિંગ 191 to 200. લખ્યું બચ્ચા લોગ? 191 to 200. One time in your fair book. શેમાં લખવાનું છે? ફેર બુકમાં. વન ટાઈમ. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ, આપણે આજે આપણે જેટલું લખ્યું છે બચ્ચા લોગ એ બધું આપણે વન ટાઈમ આપણી ફેર બુકમાં કરવાનું છે. તો ચલીએ, હવે વખત આવી ગયો ગુડ બાયનો. તો બચ્ચા લોગ, થેન્ક યુ સો મચ ટુ બીંગ સચ અ નાઇસ સ્ટુડન્ટ. તમે આટલા ડાયા બચ્ચા થઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત કરશું ન્યૂ ટોપિક સાથે. ઓકે બચ્ચા લોગ? તો ચલિए, થેન્ક યુ સો મચ. ગુડ બાય.